આઈપીઆર નો સંપૂર્ણ અર્થ શું છે? ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. આઈપીઆર કઈ કક્ષાની મિલકત છે? બૌદ્ધિક. આઈપીઆર કઈ બાબતને સુરક્ષા આપે છે? વિચારો, શોધો અને સર્જનાત્મક કાર્ય. નીચેના પૈકી કયું આઈપીઆર નું ઉદાહરણ છે? પેટન્ટ. કોપી રાઇટિંગ કઈ વસ્તુને રક્ષણ આપે છે? સાહિત્યિક અને કલાત્મક કૃતિઓ. પેટન્ટ શું સુરક્ષિત કરે છે? નવી શોધ તથા વૈજ્ઞાનિક શોધને. ટ્રેડમાર્ક શું છે? ઉત્પાદન અથવા સેવાનું વિશિષ્ટ ચિહ્ન. જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન શું દર્શાવે છે? કોઈ વસ્તુનો નિર્ધારિત ભૌગોલિક સ્ત્રોત. ડિઝાઇન પ્રોટેક્શન કઈ વસ્તુ માટે છે? દ્રશ્ય દેખાવ અથવા આકાર માટે. સેમિકન્ડક્ટર આઈસી લેઆઉટ ડિઝાઇન કઈ કેટેગરી હેઠળ આવે છે? સ્પેશિયલ આઈપીઆર કેટેગરી. કોપીરાઇટ કઈ કૃતિ માટે માન્ય છે? પુસ્તક, ફિલ્મ તથા સંગીત. કોપીરાઇટ કેટલા સમય સુધી માન્ય રહે છે? જીવન પ્લસ 60 વર્ષ. કોપીરાઇટ ઇન્ડિયામાં કઈ સંસ્થા સંભાળે છે? કોપીરાઇટ ઓફિસ ઇન્ડિયા. કોપીરાઇટ રજિસ્ટ્રેશન ફરજિયાત છે? ના, પણ ઉપયોગી છે. ફેર યુઝનો અર્થ શું થાય છે? મર્યાદિત ઉપયોગ, શૈક્ષણિક કે સંશોધન હેતુ માટે. ક્રિએટિવ કોમન લાયસન્સ શું આપે છે? કોપીરાઇટમાં નિયંત્રણ સાથે ઉપયોગની છૂટ. પબ્લિક ડોમેનમાં આવતી કૃતિ શું છે જેનું કોપીરાઇટ સમાપ્ત થઈ ગયું છે? કોપીરાઇટનું ઉલ્લંઘન એટલે શું? કૃતિનો અનઅધિકૃત રીતે ઉપયોગ. પ્લેગિયારિઝમ શું છે? બીજાની રચના પોતાની તરીકે રજૂ કરવી. કોપીરાઇટનો ઉલ્લંઘન ગુનાહિત છે? હા. પેટન્ટ ઇન્ડિયામાં કોણ આપે છે? કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક. પેટન્ટ કેટલી સમય મર્યાદા માટે માન્ય છે? 20 વર્ષ. પેટન્ટ મેળવવા માટે કઈ શરત જરૂરી છે? નકલ ન કરેલું હોવું જોઈએ. કઈ શોધ માટે પેટન્ટ મળતું નથી? કુદરતી રીતે મળતી વસ્તુ. ઇન્ડિયામાં પેટન્ટ એક્ટ ક્યારે આવ્યો હતો? 1970માં. ટ્રીપ્સ એટલે શું? ટ્રેડ રિલેટેડ એસ્પેક્ટ્સ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. પેટન્ટ માટે નોવેલ્ટીનો અર્થ શું? નવું અને અનોખું હોવું જોઈએ. પેટન્ટ એપ્લિકેશનમાં ઓપોઝિશન શું છે? તર્કસરિત વાદ્ય રજૂ કરવું. પેટન્ટ ગ્રાન્ટેડ પબ્લિકેશન માટે કેટલો સમય લાગે છે? 18 મહિના. ઇન્ડિયા ટ્રીપ્સ ટ્રીટી ક્યારે સાઇન કરી? 1994માં. ટ્રેડમાર્કનું રજિસ્ટ્રેશન કેટલા વર્ષ માટે માન્ય છે? 10 વર્ષ. જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન એક્ટ ઇન્ડિયામાં ક્યારે લાગુ પડ્યો? 1999માં. જીઆઈનું ઉદાહરણ કયું છે? દાર્જિલિંગ ટી. બર્નિંગ કન્વેન્શન શું છે? કોપીરાઇટ ઇન્ટરનેશનલ પ્રોટેક્શન ટ્રીટી. વિપોનું પૂરું નામ જણાવો. વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. ઇન્ડિયા વિપોનો સભ્ય ક્યારે બન્યો હતો? 1975માં. પેરિસ કન્વેન્શન કઈ બાબત માટે છે? ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી રાઇટ્સ. કોપીરાઇટ માટે યુનિવર્સલ ટ્રીટી કયું છે? વિપો કોપીરાઇટ ટ્રીટી. રોમ કન્વેન્શન કઈ વર્ષમાં અમલમાં આવી? 1961. ઉપો ટ્રીટીનો સંબંધ કો સાથે છે? ન્યૂ પ્લાન્ટ વેરાયટીઝ. ઇન્ડિયન કોપીરાઇટ એક્ટ ક્યારે લાગુ પડ્યો? 1957. આઈટી એક્ટ ઇન્ડિયામાં ક્યારે આવ્યો? 2000. ડિજિટલ પાયરસી એ શું છે? ડિજિટલ ફોર્મેટમાં કોપીરાઇટનું ઉલ્લંઘન. સાયબર લોનું ઉદ્દેશ્ય શું છે? ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સુરક્ષા. ડીઆરએમ એટલે શું? ડિજિટલ રાઇટ્સ મેનેજમેન્ટ. ઓપન એક્સેસ પબ્લિકેશનમાં આઈપીઆર કેવી રીતે જળવાય છે? ક્રિએટિવ કોમન લાયસન્સ દ્વારા. નેશનલ આઈપીઆર પોલિસી ઇન્ડિયા ક્યારે અપનાવી? 2016. પેટન્ટ ઇન્ફ્રિંગમેન્ટ એટલે શું? પેટન્ટનું ઉલ્લંઘન. સાયબર ક્રાઇમમાં આઈપીઆર ઉલ્લંઘન કઈ રીતે થાય છે? અનઓથોરાઇઝ ડાઉનલોડ અને ડિસ્ટ્રીબ્યુશન. એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન માટે આઈપી અવેરનેસ કેમ જરૂરી છે? ઇનોવેશનને સુરક્ષા આપવા અને પ્લેગિયારિઝમ રોકવા.